નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષના નગરસેવકો દ્વારા મનપામાં કર્મચારીઓની ભરતી અને મોતીબાગ નજીક ગૌરવ પથ કરોડોના ખર્ચે બનશે તે મામલે વેધક સવાલો પૂછવામાં આવ્યા હતા. જે અંતર્ગત શાસક પક્ષ દ્વારા સફાઈ અપાઈ કે મનપામાં કર્મચારીઓની ભરતી મામલે હાલ પ્રક્રિયા ચાલી રહી છે અને વહેલામાં વહેલી તકે નિષ્પક્ષ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ 22 કરોડના ખર્ચે ગૌરવ પથ રસ્તાના સવાલ પર સફાઈ અપાઈ હતી કે મોતીબાગ નજીક જ્યાં રસ્તો બનાવવામાં આવશે તે જમીન એગ્રીકલ્ચર વિભાગની હોય અને તે માટે મોટી કિંમત ચૂકવવાની હોય, જેને કારણે મોટી રકમ ફાળવવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, જામનગર અને સુરતમાં પણ આ મુજબ જ ગૌરવ પથ માટે કરોડોની રકમ પૂર્વે ફાળવવામાં આવી છે. જૂનાગઢ મનપાની સામાન્ય સભા મળી. મનપામાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા મામલે વિપક્ષ દ્વારા ઉઠાવાયા સવાલ. કરોડોના ખર્ચે ગૌરવ પથ રોડ બનાવવા મુદ્દે પણ ઉઠાવ્યા સવાલ. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, જેમાં શાસક પક્ષ પાસે કોઈ મુદ્દા જ નહોતા. જે મુદ્દા હતા એ અમારા હતા, જેમાં મુખ્ય મુદ્દો આપણે જોઈએ તો ભરતી નહોતો. જે 1450નું સેટઅપ છે જેમાં 780 જેટલી જગ્યાઓ ખાલી પડી છે, જેને હિસાબે અત્યારે અધિકારીઓ મોટાભાગના ચાર્જમાં છે, જેથી લોકોના કામો ખોરંભે પડે છે અને લોકો અવારનવાર કચેરીએ ધક્કા થાય. સ્થાનિક લેવલે કામ નથી થતા, ઇજનેરો નથી પૂરતો સ્ટાફ નથી. એ બાબતે રજૂઆત કરી હતી અને એ ભરતી પ્રક્રિયા તમામ જે છે એ ખાલી માત્ર નિર્ણય બાબતે અટકી છે. તો એ તાત્કાલિક પૂર્ણ કરવા માટે આજે રજૂઆત કરાઈ હતી કે જેટલી બને એટલી ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. અને બીજી જે ઓકળામાં છે તો ઓકળામાં જે ઓકળાની માપણી સીટ આપી છે આ લોકો જાહેર નથી કરતા. છેલ્લા 4 મહિનાથી આ સીટ આવી ગઈ છે DILRમાંથી, તો એ જાહેર નથી કરતા. કારણ કે જો જાહેર કરે તો એ બધાના આખું જે ઓકળાનું માપ છે એ ખુલ્લું પડે એમ છે અને એમાં મોટા ભાગના મોટા માથાઓ અને રાજકીય ભાજપ સાથે વધારે જોડાયેલા બિલ્ડરો છે, જેથી આ લોકોને છાવરવામાં આવે. 134 નોટિસ હોય પણ એના નામ પણ સાર્વજનિક નથી કરતા. એથી નીતિ નક્કી થાય છે કે વોકડા ઉપર જે દબાણો છે એમાં કોઈ પણ કામગીરી થવાની નથી. માત્ર નોટિસો છાપામાં જાહેરાતો જ આપવામાં આવે છે, બાકી કોઈ પણ કામગીરી થશે નહીં. અને બીજું એક હતું જે 22 કરોડનો ગૌરવ પથ છે, એ કૃષિની જમીન આપશે તો જ ત્યાં થશે. બાકી તો જે ઓલરેડી રોડ છે એ બરોબર જ છે. જે એક નિર્ણય થયો છે કે અન્ય જગ્યાએ અમે માગણી કરી હતી, એ હવે વિચારણા ઉપર છે કે અન્ય જગ્યાએ જો એ કરવામાં આવે તો આ 22 કરોડ રૂપિયા છે એનું લોકોને વળતર મળે અને સારો અને પ્રવાસન ક્ષેત્રે થોડુંક કામગીરી થાય એવી અમે રજૂઆત કરેલી હતી, જે અમને લાગે છે કે એ એક સફળ થશે. કમિશનર સાહેબે પણ જવાબ દીધો અને અમારા ડેપ્યુટી કમિશનર જયેશ વાજાએ પણ કીધું કે એની પ્રક્રિયા આ બધું ઓનલાઈન થવાનું. આમાં ઘણા પ્રશ્નો આવતા હોય કે આપણે સીધી ભરતી કરો તો આક્ષેપો કરે કે આમાંથી, એટલે ઓનલાઈન જે કાયદેસર જેના વધારે માર્ક્સ હશે ને જે વધારે એના પેપર હારા, જેમ કે આખી ઓનલાઈન એની પરીક્ષા લેવાની, 700 ભરતી કરવાની. એના માટે પણ ગવર્મેન્ટમાંથી જ એજન્સી નક્કી થાય અને ત્યાંથી જ ઓનલાઈન પેપર ભરવામાં આવશે. એટલે એ મુદ્દો આજે હતો, એનો જવાબ પણ વ્યવસ્થિત દીધો છે. ગૌરવપથની વાત હતી, 22 કરોડના ખર્ચે ગૌરવપથ બનાવો તો જામનગરમાં 18 કરોડને ખર્ચે થયો. જૂનાગઢમાં જે કરવાનું છે એની પાસેથી એગ્રીકલ્ચરની જમીન આપણે લેવાની છે અને કાયદેસર એગ્રીકલ્ચરની એના પૈસા પણ આપણે ભરવાના છે. અને એમાં સિમેન્ટ કોન્ક્રીટની 2 કિલોમીટર સુધીની આખી દિવાલો બનાવવાની છે. ક્યાંય પણ કોઈ પૈસા વેડફી નાખવાની કે એવી કોઈ વાત નથી. ઘણીવાર એમ કે હીરા મોતી નથી નાખવાના, પણ જૂનાગઢની પ્રજા માટે આ સરકારે બધા એક કોર્પોરેશનની અંદર ગૌરવપથ બનાવવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપી છે અને એનું આખું પ્લાન એસ્ટિમેટ પણ ગુજરાત સરકાર પાસે જાય અને પછી ત્યાંથી મંજૂર થાય ત્યારે જ એ કામ કરવામાં આવશે. ખાસ કરીને આજે હાઉસ ટેક્સની અંદર આપણે 6 મહિના સુધી જેનું 100% વ્યાજ ચડ્યું હોય એની પણ વ્યાજ માફી કરી દેવામાં આવશે. એટલે હું તો બધાને કહું છું કે તમારો હાઉસ ટેક્સમાં જો ઘણીના 50,000 લાખ રૂપિયા પણ વ્યાજ ચડ્યું હશે, એ કોઈ 100% માફ કરી દેવામાં આવશે. એ પણ ઠરાવ કરવામાં આવ્યો.